સ્વામિનારાયણ. આજે આપણે પાઠ નંબર 9 વન અને વન્ય જીવ સંસાધન અંતર્ગત એના 5મા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું વન્યજીવોના બચાવ માટે સરકારે કરેલી કેટલીક યોજનાઓ વિશે, જેને નામ આપવામાં આવ્યા છે પ્રાણીઓના નામ પરથી પરિયોજનાઓ. બરાબર. આગળના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે વન્યજીવો વિનાશ થવા માટેના અનેક કારણો હતા. એમાં મૂળભૂત કારણ તરીકે માનવી એ બધા જ કારણોમાં કેન્દ્ર સ્થાને હતો, કે એના કારણે જ એની જ કોઈને કોઈ પ્રવૃત્તિ, એનો જ લોભ, સ્વાર્થ, લાલચ, બરાબર, એનો વિકાસ કરવાની મહત્વકાંક્ષા, અને એ બધાએ વન્યજીવોનો વિનાશ કરી નાખ્યો. એને બચાવવા માટેના કેટલાક ઉપાયો આપણે જોયા હતા, કે માનસિકતા, હકારાત્મકતા લાવવી, કેટલાક લોકોને સહભાગી થવું, લોકોને જાગૃત કરવા, કેટલાક યુવાનોએ જાગૃત થઈને એવી સરકારી કચેરીઓમાં પૂછપરછ કરવી. આપણે કીધું હતું કે આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, એનો ઉપયોગ કરી અને માહિતી મેળવી શકાય. તો આવા અનેક ઉપાયોથી આપણે એમને બચાવી શકીએ એમ છીએ, પણ તે સાથે સાથે એમના વધારે પડતા ઘટાડો થવાના કારણે સરકારે કેટલાક વિશેષ પ્રાણીઓને બચાવવા માટે કેટલીક યોજનાઓને રાષ્ટ્ર કક્ષાએથી, કેન્દ્ર સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવી, જેથી કરીને એ બહુ જ ઝડપથી વિનાશ તરફ જઈ રહેલા પ્રાણીઓને બચાવી શકાય. બરાબર. તો એવી કેટલીક પરિયોજનાઓ વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. એમાં આપણી પહેલી સૌથી મહત્વની પરિયોજના છે વાઘ પરિયોજના. આપણું રાષ્ટ્રીય પ્રાણીનો જેને આપણે દરજ્જો આપ્યો છે. બહુ નવાઈ લાગશે જાણીને કે એ રાષ્ટ્રીય પ્રાણીની સંખ્યા ભારતમાં બહુ જ ઝડપથી ઘટી રહી હતી. એનો શિકાર થવાના કારણે વાઘના નખ મેળવવા માટે, એનું ચામડું મેળવવા માટે બહુ મોટા પાયે એનો શિકાર થયો, અને એ પ્રાણીને માટે સંરક્ષણની તાતી જરૂરિયાત ઉદ્ભવી. પરિણામે સરકારે આ એક વાઘ પરિયોજના અમલમાં મૂકવી પડી. કેમ કે જો એ પરિયોજના અમલમાં ન મૂકી હોત તો બહુ જ ઝડપથી વાઘ, જે ઝડપથી એનો વિનાશ થઈ રહ્યો હતો, તો કદાચ આજે ભારતમાંથી સંપૂર્ણપણે એ લુપ્ત થઈ જાત. આપણે જોઈ ચૂકીએ છીએ અગાઉ કે ગુજરાતમાંથી તો વાઘ સંપૂર્ણ લુપ્ત થઈ ગયેલું પ્રાણી છે. ગુજરાતમાં ક્યાંય વાઘ જોવા મળતો નથી. બરાબર. જો એ વિનાશની પ્રવૃત્તિ ચાલુ રહી હોય તો કદાચ એ પરિણામ ભારત દેશ સુધી પહોંચી ગયું હોત અને ભારતમાં પણ જોવા ન મળે. અંદાજિત આંકડાકીય માહિતી જોઈએ એટલે આપણને એનો વિનાશનો ખ્યાલ આવશે. સામાન્ય રીતે જોઈએ તો ગઈ સદીમાં, એટલે કે આ 21મી સદી છે, 20મી સદીની વાત કરીએ તો ભારતની અંદર 40,000 જેટલા વાઘની સંખ્યા હતી. આંકડો સમજો, 40,000 જેટલા વાઘની સંખ્યા ભારતમાં હતી, એથી પણ વધુ હતી. ધીમે ધીમે જેમ જેમ માનવીની વિકાસની પ્રવૃત્તિ આગળ વધતી ગઈ એમ એમ ધીમે ધીમે ભારતની અંદર વાઘના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું. એના શિકારની પ્રવૃત્તિઓના કારણે વર્ષ 2010 સુધીમાં વાઘની સંખ્યા, સાંભળજો, 40,000થી વધુ હતી. એના બદલે 2010માં જ્યારે વાઘની સંખ્યાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું તો માત્ર ને માત્ર 1701 વાઘની સંખ્યા નોંધવામાં આવી 2010ની અંદર. હવે વિચારો, ક્યાં 40,000થી વધુ. એક સમય એવો હતો કે ભારતના સમગ્ર જંગલોમાં લગભગ વાઘ જોવા મળતા, બધે જોવા મળતા. બરાબર. ગુજરાતમાં પણ આપણે જોઈ ગયા અગાઉ, ઈડર, અંબાજી, પંચમહાલ, ડાંગના જંગલોમાં જોવા મળતા. આજે જોવા મળતા નહીં. વાઘ સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયેલું પ્રાણી ગુજરાતમાંથી. તો આટલું બહુ મોટા વિનાશના કારણે સરકારે આવશ્યકપણે વાઘને સંરક્ષણ માટે એક નવી યોજના અમલમાં મૂકવાની જરૂરિયાત ઊભી થઈ, અને કેન્દ્ર સરકાર તરફથી વર્ષ 1971ની અંદર વાઘ પરિયોજના, વાઘના, ખાસ કરીને વાઘના નિયંત્રણ, એના બચાવ માટે અને એની પ્રજાતિની સંખ્યા વધારવા માટે ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી યોજના 1971 વાઘ પરિયોજના. હવે આ વર્ષ અનુસંધાને થોડી ડિફિકલ્ટી એ છે કે નવનીતની અંદર નવા મટીરિયલ મુજબ 1973, કદાચ નેટમાં આપણે ક્યાંક સર્ચ કરીએ તો 1973 આપે છે, પણ આપણે પાઠ્યપુસ્તકને પ્રાધાન્ય આપી બને ત્યાં સુધી દરેક જવાબની અંદર 1971 લખવાનું જ આપણે અમલમાં રાખીશું. બાય ચાન્સ પરીક્ષાની અંદર વિકલ્પ પૂછાય છે 1971નો ઓપ્શન જ નથી અને 73 આપ્યું છે, તો આપણે 1973ને સિલેક્ટ કરી શકીએ. બંને આપ્યું હોય તો પણ આપણે 1971ને પ્રાધાન્ય આપશું, કેમ કે આવી જ્યાં જ્યાં ડિફિકલ્ટી ઊભી થાય
બોર્ડની અંદર ત્યાં પાઠ્યપુસ્તકને અગ્રિમતા આપવામાં આવે છે, બરાબર છે. એટલે પાઠ્યપુસ્તકને આધારિત આપણે અહીંયા 1971 વર્ષ ધ્યાનમાં રાખીશું. તો 1971 ની અંદર ભારત સરકારે આ યોજના અમલમાં મૂકી અને ત્યાર પછી ધીમે ધીમે વાઘના પ્રાણીના શિકાર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એના વિનાશની થતી પ્રવૃત્તિઓ જે કંઈ હતી બધી અટકાવવામાં આવી અને ધીમે ધીમે ભારતની અંદર વાઘની સંખ્યા વધવા લાગી. 2010માં જે 1701નું પ્રમાણ હતું એ 2018 સુધીની અંદર આ યોજનાના ચુસ્ત અમલીકરણના કારણે એ પ્રમાણ ધીમે ધીમે વધીને 2967 સુધી પહોંચી ગયું. 2967 સુધી. તો મતલબ એક હકારાત્મક પરિણામ કેન્દ્ર સરકારના પ્રયત્નોથી આપણને વાઘ જેવા વન્યજીવ પ્રત્યે મળ્યું. પરિણામે એવી ઘણી બધી અનેક યોજના વિશે આપણે અભ્યાસ કરવાનો છે અને પરિણામે એક સફળતાપૂર્વક આપણને આ પ્રમાણેનું પરિણામ દેશમાં જોવા મળ્યું. એટલે સરકારે એવી તમામ ઘણી બધી એવી પ્રજાતિઓ હતી જે લુપ્ત થવાના આરે હતી, બરાબર છે. એ લુપ્ત થવાના આરે હતી તે પ્રજાતિઓને બચાવવા માટે સરકારે ઘણી બધી એવી નાની મોટી યોજનાઓ, આપણે અહીંયા 5 જેટલી યોજનાઓ વિશે અભ્યાસ કરશું. એ સિવાય અનેક પ્રાણીઓ વિશેની યોજનાઓ આજે દેશમાં કાર્યરત છે. બધા દરેક વિષયનો આપણે અભ્યાસ નથી, પણ આપણે 5 વિશે અભ્યાસ કરીએ. તો પહેલા આપણે સાથે સાથે વાઘ પરિયોજના વિશે એના પોઈન્ટ પણ નોટ ડાઉન કરતા જઈએ. બહુ અગત્યનો પ્રશ્ન એ છે કે બોર્ડની પરીક્ષાની અંદર દર વર્ષે આ પાઠમાંથી 2 માર્ક્સના પ્રશ્ન સ્વરૂપે આ 5 પરિયોજનાઓમાંથી એક પ્રશ્ન અથવા એના પછીના ઉપાયો, જેમાં અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો, આ 3માંથી એક ચોક્કસ લગભગ પૂછાય છે. તમે જૂના કોઈ પણ પેપરનો અભ્યાસ કરી લીધો. આ જેટલી 5 જેટલી યોજનાઓ અથવા 3 આપણા રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય, જૈવ આરક્ષિત, એમાંથી એક પ્રશ્ન તો ચોક્કસ જોવા મળે, બરાબર છે. તો આપણે થોડું વ્યવસ્થિત ધ્યાન આપી અને એને વ્યવસ્થિત યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. તો ચલો સાથે સાથે નોટ ડાઉન કરતા જઈએ. તમે પણ સાથે નોટબુક લઈને બેઠા હોય તો સાથે સાથે અહીંયા પ્રશ્ન નોટ ડાઉન કરતા રહીએ. તો ચલો વાઘ પરિયોજના. તો સૌથી પહેલો પોઈન્ટ કે પહેલા તો કેમ યોજના અમલમાં મૂકવામાં એનું કારણ આપણે કીધું હતું કે સામાજિક વિજ્ઞાન શીખવાની બહુ બેસ્ટ રીત એટલે પ્રશ્ન પૂછો એનો જવાબ તૈયાર કરો, બરાબર. જેમ જેમ જવાબ તૈયાર થતો જાય તમારા એક પ્રશ્નનો જવાબ તૈયાર થતો જાય કે વાઘ પરિયોજના વિશે અભ્યાસ કરો છો કે કેમ અમલમાં મૂકવામાં આવી, શા માટે આની જરૂરિયાત ઊભી થઈ. તો પહેલું છે તો કે પહેલું કારણ એ કે 20મી સદીની વાત કરીએ કે પહેલા વાઘ બહુ હતા. 20મી સદીની અંદર વાઘની સંખ્યા 40,000થી પણ વધુ હતી, બરાબર. પછી ધીમે ધીમે એનો નાશ થયો એટલે આ યોજના અમલમાં મૂકવાની જરૂરિયાત ઊભી થઈ. પહેલો પોઈન્ટ આપણો એ. તો પહેલા આપણે એને નોટ ડાઉન કરશું. તો 20મી સદીમાં ભારતમાં વાઘની સંખ્યા 40,000 કરતા પણ વધુ હતી. આટલી મોટી સંખ્યાની અંદર ભારતના જંગલોમાં વાઘ કુદરતી રીતે સ્વતંત્ર રીતે હરતા ફરતા આપણને જોવા મળતા હતા. પછી શું પરિસ્થિતિ બદલાઈ તો કે એનો ગેરકાયદેસર શિકાર થયો. તેના ગેરકાયદેસર શિકારની પ્રવૃત્તિના કારણે ઝડપથી વાઘની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. હવે અહીંયા વાઘની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો તો હવે સરકારે શું કર્યું તો કે યોજના અમલમાં મૂકી. તો ક્યારે અમલમાં મૂકી તો એ વાઘને બચાવવાના હેતુથી ખાસ યોજના. હેતુ શું હતો તો કે વાઘને એના કુદરતી રીતે મુક્ત વાતાવરણમાં સાચવવા. આ યોજનાનો મુખ્ય હેતુ દરેક યોજનાનો હેતુ એ જ હતો કે જે એની યોજના હતી એ પ્રાણીને સાચવવા, બચાવવા, બરાબર. તો વાઘને આ યોજના એને પોતાના કુદરતી આવાસમાં મુક્ત રીતે સાચવવા માટે સરકારે અનેક મોટા પગલાઓ ભરી અને ઈસવીસન 1971ની અંદર અહીંયા જે ઈસવીસન આપી છે આપણે એને જ લખીએ છીએ, ટેક્સ્ટબુકમાં છે. 1971ની અંદર 7 એપ્રિલ, તારીખ આમાં નથી આપેલી પણ આપણે ખાલી આપણા નોલેજ માટે યાદ રાખીએ. 7 એપ્રિલ 1971ના 7 જુલાઈ 1971માં ભારતમાં
ભારત સરકારે વાઘ પરિયોજના અમલમાં મૂકી અને આ પરિયોજના અમલમાં કોઈને એમ થાય પરિયોજના અમલમાં મૂકવાથી વાઘની સંખ્યાનું પ્રમાણ વધે નહીં, પણ પરિયોજના અમલમાં મૂકવાથી એના વિશે એટલા બધા કાર્યક્રમો, વર્તમાન માધ્યમો, ઓડિયો વિડિયો એનિમેશન, વર્તમાનપત્રો, સામયિકો દરેકની અંદર લોક જાગૃતિ કેળવી અને લોકોને એ પ્રત્યે જાગૃત કર્યા અને જે કંઈ ગેરકાયદેસરની શિકારની પ્રવૃત્તિ હોય તેને સંપૂર્ણપણે બંધ કરવામાં આવી આ યોજના અંતર્ગત અને પરિણામે વાઘની સંખ્યામાં વધારો જોવા મળે. આપણે કીધું એમ વર્ષ 2018ના આંકડા જે પ્રસારિત કર્યા એની અંદર 2967 જેટલા વાઘની સંખ્યા હતી. એક સમય એવો હતો કે 1000થી ઓછા વાઘ થઈ જવાની તૈયારીમાં હતા, પણ આ યોજના સમયસર લાગુ પડી એટલે આપણે વાઘને એના નાશ થવા તરફથી બચાવી શકાયા. તો આ યોજનાથી ભારતની અંદર સારું એવું શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા અને એક આરક્ષિત ક્ષેત્રથી શરૂ કરીને વર્તમાન સમયની અંદર દેશની અંદર આજે આપણે જે પ્રમાણે કીધું આંકડાકીય માહિતી આપણે ટેક્સ્ટબુકમાં નથી, પણ તમે યાદ રાખવા માટે વર્તમાન સમયની અંદર 2018 પ્રમાણે 2967 વાઘની સંખ્યા છે અને કુલ 44 જેટલા ક્ષેત્રો જે પ્રદેશમાં વાઘ જોવા મળતા તે બધાને આરક્ષિત કરી દેવામાં આવ્યા. આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા એટલે કે એ જંગલોની અંદર વાઘનો એનો શિકાર કરવાની પ્રવૃત્તિ સંપૂર્ણપણે પ્રતિબંધ કરી દેવામાં આવી. તો એવા 44 જેટલા આરક્ષિત વિસ્તારો વાઘ માટે આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા. તો એ પ્રમાણે જોઈએ હાલમાં ભારતમાં ચુમ્માલીસ જેટલા ક્ષેત્રો ખાસ વાઘ પરિયોજના અંતર્ગત આ યોજના અંતર્ગત આવરી લેવાયા છે. અને એનાથી સારું એવું પરિણામ આપણને દેશની અંદર જોવા મળ્યું. તો માત્ર આટલા 5 પોઈન્ટ લખીને આપણે બહુ જ વ્યવસ્થિત રીતે 2 માર્ક્સ પરીક્ષાની અંદર મેળવી શકીએ. તો સૌથી પહેલું તો આ યોજના અમલમાં મૂકવાનું કારણ, સરકારે શા માટે એને ઝડપથી અમલમાં મૂકી પડી, ક્યારે અમલમાં મૂકી અને વર્તમાન સમયની સ્થિતિ શું છે તે. બરાબર છે? તો આ 5 પોઈન્ટ લખી અને વાઘ પરિયોજનાના 2 માર્ક્સ આપણે બહુ સરળતાથી લઈ શકીએ છીએ. ચાલો, ત્યારબાદ બીજી મહત્વની પરિયોજના છે વાઘની સાથે સાથે જ બહુ જ ઝડપથી ભારતની અંદર જોવા મળતું એક વિશિષ્ટ પ્રાણી જે બહુ ઝડપથી એનો નાશ થઈ રહ્યો છે, એ છે હાથી. બહુ પ્રાચીન સમયની આપણે વાત કરીએ તો એ સમયે યુદ્ધોની અંદર હાથી અને ઘોડાનું જ પ્રમાણ વધારે જોવા મળતું ને એવું કહેવાતું જેની પાસે અશ્વદળ અને આ હસ્તીઓનું દળ મોટું હોય એ રાજા યુદ્ધની અંદર લગભગ જીત મેળવતો. બરાબર? તો મોટે ભાગે આ 2 પ્રાણીઓનું મહત્વ વધારે હતું એટલે આપણા પુરાણા ગ્રંથોની અંદર પણ આ બંને પ્રાણીઓનું મહત્વ વધારે દર્શાવવામાં આવ્યું છે. અને એટલે જ કદાચ આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ કે આ બંને પ્રાણીઓના યુદ્ધની અંદર જ્યારે ઘવાયા હોય તો એમના રક્ષણ માટે, એમને બચાવવા માટે હસ્તી આયુર્વેદ અને અશ્વશાસ્ત્ર જેવા આયુર્વેદના ગ્રંથો પણ પ્રાણીઓ વિશે પણ લખાયા છે. તો એવા એક વિશિષ્ટ પ્રાણી તરીકે હાથી જે બહુ ઝડપથી ભારતના જંગલોમાંથી નાશ થઈ રહ્યો હતો, લુપ્ત થઈ જવાની તૈયારીમાં હતી, તો એને બચાવવા માટે પણ ભારત સરકારે એક પરિયોજના શરૂ કરી. નામ રાખવામાં આવ્યું હાથી પરિયોજના. હેતુ સામાન્ય રીતે આપણે સમજી શકીએ એમ આપણે કીધું એમ હાથી પરિયોજના, તો હેતુ એ જ કે હાથીઓને એમના મુક્ત વાતાવરણની અંદર, જંગલની અંદર, બરાબર, મુક્ત વાતાવરણ એટલે જંગલોની અંદર એમના જે સ્થળો છે એ જ સ્થળોની અંદર સાચવવા માટે સરકારશ્રી તરફથી કરેલા સુરક્ષિત પગલાઓ, બરાબર, એમને સુરક્ષિત રાખવા માટે જે કંઈ પણ સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા એને આ હાથી પરિયોજના અંતર્ગત મૂકી શકાય. તો આ પ્રોજેક્ટનો આરંભ જે છે એ શરૂઆત ક્યારે થઈ તો વર્ષ 1992ની અંદર. જો અહીંયા ખાસ યાદ રાખવાનું 1971 આપણી ઈસવીસન બહુ જ અગત્યની છે. બરાબર, 2 માર્ક્સનો પ્રશ્ન હોય તમે આ ઈસવીસન લખવાની રહી જાય તો બહુ સરળતાથી 1 માર્ક્સ કદાચ પેપર જોનાર હોય તો એ કાપી શકે ખરા. બરાબર, તો આપણે જેને જેને ઈસવીસન આપેલી છે એને તો ચોક્કસ લખશું જ. તો અહીંયા 1992ની અંદર આ યોજનાનો અમલ કરવામાં આવ્યો. બરાબર, ભારતમાં હાથી પરિયોજના ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો તે તો ઈસવીસન 1992માં
આ પરિયોજના શરૂ કરવામાં આવી. હવે થોડી આપણી માહિતી માટે સમજીએ કે આ પરિયોજના શરૂઆત જ્યારે કરી ત્યારે ભારતના ઝારખંડ રાજ્યથી શરૂઆત કરવામાં આવી હતી. બરાબર. ત્યાર પછી એને ભારતના અલગ અલગ રાજ્યોની અંદર અમલમાં મૂકવામાં આવી. વર્તમાન સમયની અંદર ભારતની અંદર હાથીના કુલ 3 અભયારણ્યો છે. બરાબર. હાથીના નવા 3 અભયારણ્યની સરકારે મંજૂરી આપી આ યોજના અંતર્ગત. એમાં દેશની અંદર છત્તીસગઢની અંદર 2 અભયારણ્ય અને બીજું એક અભયારણ્ય અરુણાચલ પ્રદેશની અંદર શરૂ કરવામાં આવ્યું. અને એક રાષ્ટ્રીય ઉદ્યાન હાથી માટેનું કેરળ, કર્ણાટકની કેરળની બોર્ડર પર બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન શરૂ કરવામાં આવ્યું. બરાબર છે. તો આટલા ભારતની અંદર હાથીઓના સંરક્ષિત વિસ્તારો આટલા ભારતની અંદર આ યોજના અંતર્ગત શરૂ કરવામાં આવ્યા. યાદ રાખવાનું, ઝારખંડથી આ યોજનાની શરૂઆત થઈ હતી. બરાબર. ઝારખંડમાં સૌ પ્રથમ આ યોજનાને લાગુ પાડવામાં આવી. હેતુ એ હતો કે હાથીઓને, હેતુ શું હતો આ યોજનાનો? આ યોજનાનો હેતુ હાથીઓને તેમના જે વિસ્તારોમાં હાથીની સંખ્યા જોવા મળતી હતી એ વિસ્તારોને તેમના કુદરતી આવાસોમાં, તેમના કુદરતી આવાસો એટલે કે જ્યાં રહે છે, જે જંગલોમાં છે એ જ જંગલોમાં એમને સાચવાના, એથી બદલાવાનું ને એમને સ્થળાંતર નહીં કરવાનું. બરાબર. એમના કુદરતી જંગલોની અંદર, એમના આવાસોની અંદર સંરક્ષણ આપવાનું, એ જ જગ્યાએ એમને રક્ષણ મળી શકે, સંરક્ષણ આપવું અને તેમના આવવા અને જવા માટેના માર્ગો, સ્થળાંતર, હાથી જે જગ્યાએથી સ્થળાંતર કરે છે તો એ આવવા અને જવા માટેના જે માર્ગો જે છે એ સ્થળાંતરના માર્ગો, જેને કોરિડોર નામ આપવામાં આવ્યું હતું. બરાબર. એ સ્થળાંતરના જે માર્ગો છે એ સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું. કેમ કે ઘણીવાર જોઈએ છે આપણે કે ઘણા બધા પ્રકૃતિ પ્રેમી લોકો હોય છે, આવા રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્યની અંદર જંગલોમાં જાય છે અને પોતે પોતાના પ્રકૃતિના શોખ માટે, કદાચ ફરવા માટે, મનોરંજન માટે જંગલોની અંદર એ નીકળે, પણ એ જ્યારે જ્યારે આવા વિસ્તારોમાંથી પસાર થાય છે ત્યારે ઘણીવાર આપણે જોયું છે, ઘણીવાર યુટ્યુબની અંદર કે વોટ્સએપની અંદર, ફેસબુકના માધ્યમમાં ઘણા એવા વિડીયો અપલોડ થયા હોય છે કે પોતે જ્યારે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હોય ત્યારે આગળ હાથીઓનું ઝુંડ જઈ રહ્યું હોય, સ્વાભાવિક છે ધીમે ધીમે ચાલતા હોય, ત્યારે આપણે ઉતાવળના કારણે આપણે સતત હોર્ન મારીને એને પરેશાન કરીએ. અને ઘણીવાર કદાચ આપણે જોઈએ છે કે ભાઈ હાથી એટલે બહુ મોટા સીસીનું એન્જિન કહેવાય, હેવી એન્જિન, ને કદાચ જો એ વિફરે, ઘણા બધા એવા વિડીયો આવી ચૂક્યા છે કે એ કદાચ એનું મગજ છટકે કે ભાઈ આ ક્યારનો ડિસ્ટર્બ કરી રહ્યા અને પછી ગાડીના બોનેટ ઉપર આવીને બેસી જાય, એવું પણ બને. એવા વિડીયો પણ આપણે જોયા છે. તો ઘણીવાર આવી પ્રવૃત્તિના કારણે હાથીઓને એમના કુદરતી આવાસમાં ફરવામાં મુશ્કેલી પડે છે અને એના કારણે પણ બહુ લાંબા સમયના કારણે એનો વિનાશ થયો. બીજું, જંગલોમાંથી જે રેલ માર્ગ પસાર થતા હોય છે, ખાસ આ જે કીધું ને કે કોરિડોરની વ્યવસ્થા સાચવવી, એમના પસાર થવાના માર્ગોમાં જો રેલ માર્ગ પસાર થતો હોય તો જ્યારે રેલવે આવવાની હોય એવા સમયે હાથીઓને બહુ પહેલેથી પૂર્વ સૂચના મળે એ માટે બાંદીપુર કર્ણાટક રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આસપાસ જેવા રેલ માર્ગ છે ને ત્યાં સાયરન વગાડવાનો એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો. પરિણામ બહુ સારું મળ્યું કે હાથીઓના જે ટ્રેક પર મરવાની સંખ્યા હતી ને બહુ જ ઝડપથી ઘટી ગઈ. હાથીઓને ખબર પડી જાય સાયરન વગાડે એટલે ટ્રેક પરથી ખસી જાય, રેલવે ટ્રેક પરથી, અને પછી ટ્રેન પસાર થઈ જાય. પહેલાં એવું નહોતું થતું. બહુ મોટા પ્રમાણમાં ટ્રેન અકસ્માતની અંદર હાથીની મૃત્યુનું પ્રમાણ વધારે હતું. તો આ યોજના અંતર્ગત એવા નવતર પ્રયોગો પણ કરવામાં આવ્યા. ત્યારબાદ દેશની અંદર ઝારખંડથી શરૂઆત કરી હતી આપણે યાદ રાખી, અને વર્તમાન સમયના દેશની અંદર કુલ 26 જેટલા, હાલમાં દેશમાં હાથીના સંરક્ષણ માટેના 26 જેટલા વિસ્તારો છે. હાલ દેશમાં હાથીના સંરક્ષણ માટે 26 જેટલા વિસ્તારો છે.
જ્યાં હાથીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. એ સિવાય આ યોજનાનું અમલીકરણ થયું એટલે ધીમે ધીમે દેશની અંદર હાથીઓની સંખ્યા વધી રહી છે. એક સારું પરિણામ આપણને આ યોજનામાં પણ જોવા મળ્યું. આ યોજનાનો હેતુ સાથે સાથે જે પાલતુ હાથી છે, ઘણા બધા આપણે જોઈએ છીએ સર્કસની અંદર, કોઈ કદાચ ઘણા બધા ઘરે પણ સાધુ કે સંતની જ્યારે મોટી સવારી નીકળવાની હોય ત્યારે હાથીનો ઉપયોગ કરીએ છીએ આપણે, બરાબર. તો એ પાલતુ પ્રાણીઓના પોષણ માટેની કામગીરી પણ, કેમ કે હાથી એ બહુ મોટું પ્રાણી છે અને ખોરાક માટે ઘણી મોટી વ્યવસ્થા કરવી પડે. પાલતુ પ્રાણીને આપણે તરીકે આપણે રાખીએ અને પછી એનો ખોરાકની વ્યવસ્થા ન થાય તો કદાચ એ પ્રાણી લાંબા સમયે મૃત્યુ પણ પામે. તો એને પણ સંરક્ષણની જવાબદારી આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવી છે, બરાબર. એટલે પાલતુ હાથીઓના પાલન પોષણ માટેની કામગીરી પણ આ યોજના અંતર્ગત થાય છે. પાલતુ હાથીના પાલન પોષણની કામગીરી આ યોજનામાં થાય છે. તો આ બે પરિયોજના વિશે આપણે અહીંયા અભ્યાસ કર્યો. એના કેટલાક હાઇલાઇટ્સ પોઈન્ટ્સ આપણે જોઈ લઈએ જેથી આપણને તૈયારી કરવામાં થોડી સરળતા રહે. તો હાઇલાઇટ પોઈન્ટ તરીકે જોઈએ પહેલું વાઘ પરિયોજના. તો આપણે એનું કારણ મુખ્ય જોઈશું કે 20મી સદીની અંદર ભારતમાં વાઘની સંખ્યા જે હતી એ કેટલી હતી, તો કે 40,000 કરતાં વધુ હતી અને પછી ધીમે ધીમે એ સંખ્યા ઘટી ગઈ. ત્યારબાદ શિકારની પ્રવૃત્તિથી એનો નાશ થયો હતો અને પરિણામે વાઘની સંખ્યાની અંદર શું થયું, ઝડપથી ઘટાડો નોંધાયો. એટલે ભારત સરકારે એને બચાવવા માટે ઈસવીસન 1971ની અંદર વાઘ પરિયોજના અમલમાં મૂકી. આ યોજના અંતર્ગત વર્તમાન સમયની અંદર ભારતની અંદર 44 જેટલા ક્ષેત્રો કાર્યરત છે અને વર્ષ 2018ની અંદર 2967 જેટલા વાઘની સંખ્યા આપણને જોવા મળી. એક સમય એવો હતો કે 1000થી પણ એ સંખ્યા ઘટી ગઈ હતી. ત્યારબાદ છે હાથી પરિયોજના. ઈસવીસન 1992ની અંદર આ યોજના અમલમાં મૂકવામાં આવી. આ યોજનાનો હેતુ ખાસ યાદ રાખશું આપણે. હેતુ હતો હાથીઓને તેમના મુખ્ય માર્ગ, એમના વિસ્તારોની અંદર સાચવવા, એમના કોરિડોરનું રક્ષણ કરવું, એટલે કે એના સ્થળાંતરનું રક્ષણ કરવું. આ યોજના અંતર્ગત દેશની અંદર વર્તમાન સમયની અંદર 26 જેટલા ક્ષેત્રો અમલમાં મૂકવામાં આવેલા છે જ્યાં હાથીઓનું સંરક્ષણ અને સંવર્ધન થાય છે. ત્યારબાદ આ યોજના અંતર્ગત પાલતુ હાથીનું પણ સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી સ્વીકારવામાં આવે છે. તો આ બે યોજના વિશે આપણે અહીંયા અભ્યાસ કર્યો. આગળની યોજના વિશે આપણે જોઈશું. ચાલો, આપણી નેક્સ્ટ પરિયોજના છે નવા વિશિષ્ટ પ્રાણી તરીકે, જે આપણને ભારતના અસમ રાજ્યના બ્રહ્મપુત્રા નદીના દલદલવાળા વિસ્તારોમાં જોવા મળે છે. નામ છે ભારતીય એક શિંગી ગેંડો, બરાબર. પ્રાણી લગભગ આપણે બધા એનાથી પરિચિત છીએ, પણ આપણને નવાઈ લાગશે કે ગેંડાના નાક પર જે હાડકું હોય છે, શિંગડું હોય છે, એ શિંગડામાંથી દવા બનાવવા માટે બહુ મોટા પાયે એ પ્રાણીનો શિકાર થયો. બહુ જૂજ સંખ્યામાં એ પ્રાણી વધ્યા હતા અને સમયસર સરકારે ભારતની અંદર અસમના વિસ્તારોથી અમલમાં મૂકી એક નવી પરિયોજના નામ આપવામાં આવ્યું હતું ગેંડા પરિયોજના અને સ્લોગન હતું રાયનો વિઝન 2020. તો જોઈએ આપણે ભારતની નવી પરિયોજના વિશે. પરિયોજના નંબર 3 ગેંડા પરિયોજના. એક બહુ વિશિષ્ટ ભારતીય પ્રાણી તરીકે એનું મહત્વ ભારતની અંદર ખૂબ જ વધારે છે. અસમના વિસ્તારોની અંદર બહુ સરળતાથી આપણને આ પ્રાણી જોવા મળે છે. આ યોજના ભારતીય એક શિંગી ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવેલી છે. ભારતમાં એની શરૂઆત થઈ હતી વર્ષ 1987માં. એને શરૂઆત કરવામાં આવી હતી અસમ રાજ્યમાં, કેમ કે ત્યાં એના વિસ્તારની અંદર એની સંખ્યા વધુ જોવા મળતી હતી. અસમ રાજ્યથી શરૂઆત કરી. આ ઉપરાંત એની સંખ્યા પશ્ચિમ બંગાળના થોડા સુંદરવનનું જે વિસ્તાર છે, સુંદરવન ગંગા નદીએ બનાવેલો ડેલ્ટા પ્રદેશ, મુખ્ય ત્રિકોણ પ્રદેશ, દુનિયાનો સૌથી મોટો ડેલ્ટા પ્રદેશ, બરાબર. એ સુંદરવનની અંદર પણ અહીંયા આ પ્રાણીની સંખ્યા જોવા મળતી હતી, પણ એની અંદર ધીમે ધીમે ખૂબ જ ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો હતો. એટલે ભારત સરકારે ગેંડા પરિયોજના અમલમાં મૂકી અને આ પરિયોજના અમલમાં મૂકી અને એનું એક ટાર્ગેટ 2020 સુધીની અંદર રાખવામાં આવ્યું હતું. એ હતું 3000 સુધીનું લક્ષ્યાંક. ભારતમાં ગેંડાની સંખ્યાનું પ્રમાણ જે ઘટી રહ્યું છે એને વર્ષ 2020 સુધીમાં 3000ની સંખ્યા સુધી પહોંચાડવું, એવું એક લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું. અને લક્ષ્યાંક સુધી પહોંચી વળવા માટે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રોહિત શર્મા
એણે આ યોજનાને પ્રમોટ કરી હતી અને સ્લોગન પણ હતું રોહિત ટુ રાયના, બરાબર. કેમ કે ઘણા બધા સેલિબ્રિટીઝ, ફિલ્મ સ્ટાર, કદાચ ઘણા મોટા ઉદ્યોગપતિઓ કદાચ આવી યોજનામાં જો લાભ લે, પરિણામ એટલું સારું મળ્યું કે 2020 સુધી જે ટાર્ગેટ હતું એ વર્ષ 2018ની અંદર જ આપણે કમ્પ્લીટ કરી લીધું. ભારતમાં જે સંખ્યા 3000 સુધી પહોંચવાનું લક્ષ્યાંક હતું એ વર્ષ 2018ની અંદર જ આપણે પૂરું કરી લીધું. તો આવી યોજનાઓથી આ પ્રાણીઓને બહુ જ એવો ફાયદો થયો અને ભારતમાં એમનો નાશ થવાથી બચી શકાયું. તો જોઈએ ગેંડા પરિયોજના વિશે. તો યોજના શા માટે અમલમાં મૂકી? તો ભારતીય એક શિંગી, એનો હેતુ યોજનાનો ભારતીય એક શિંગી ગેંડાના સંરક્ષણ માટે આ યોજના લાગુ કરી, બરાબર. એના પ્રાણીને બચાવવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી. ઈસવીસન આપણે ટેક્સ્ટબુકમાં નથી પણ તેમ સાથે યાદ રાખવા માટે આપણે લખીએ 1987ની અંદર, ઈસવીસન 1987માં આ યોજના અસમના વિસ્તારોમાં લાગુ પાડવામાં આવી. કેમ કે એ જ વિસ્તારની અંદર ગેંડાનું પ્રમાણ બહુ વધારે હતું ને એટલે જ એ વિસ્તારમાં એનું શિકારનું પ્રમાણ પણ વધારે હતું. તો એને બચાવવા માટે એ વિસ્તારમાં આ યોજના અમલમાં મૂકવામાં આવી. આ ઉપરાંત એની વસ્તી પશ્ચિમ બંગાળના સુંદરવન, આ ખાસ સુંદરવન યાદ રાખવાનું છે, દુનિયાનો સૌથી મોટો ડેલ્ટા પ્રદેશ છે આ, જે ગંગા નદીએ કલકત્તા પાસે પશ્ચિમ બંગાળમાં બનાવેલો છે. તો એ પશ્ચિમ બંગાળના સુંદરવનમાં તેની જૂજ એટલે કે થોડી જૂજ સંખ્યા જોવા મળે છે. રાઇનો વિઝન 2020, આ મિશનનું નામ યાદ રાખવાનું છે આપણે, આ મેચ નથી. 2020 મતલબ 2020. રાઇનો વિઝન 20, રોહિત શર્મા કીધું એટલે સાહેબ કે મેચનું નામ હશે, કોઈ કપ નથી, એક મિશન છે ભારતીય એકશિંગી ગેંડાને બચાવવા માટે. રાઇનો વિઝન 2020 અંતર્ગત એક એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો ગેંડાની જે સંખ્યા છે 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. પણ હવે એ લક્ષ્યાંક હતો કેમ કે એ પૂર્ણ થઈ ચૂક્યો, બરાબર. એમને એ વખતે લક્ષ્યાંક રાખ્યો હતો 3000 સુધી, પણ એ બહુ વહેલા એમને નિર્ધારિત કરેલા સમય પહેલાં એને પૂરું કરી શકાય. ખાસ એમાં ક્રિકેટ સ્ટાર રોહિત શર્માની સારી એવી ભાગીદારીથી સારું એવું પરિણામ આપણને જોવા મળ્યું. તો ગેંડા પરિયોજના અંતર્ગત આટલી જ માહિતી છે. હવેની જે પરિયોજનાઓ છે એના વિશે આપણે બહુ ઓછી, થોડી ટૂંકમાં માહિતી આપેલી છે, બરાબર છે. વિશિષ્ટ પ્રાણીઓ છે પણ કદાચ આપણે એનાથી બહુ ઓછા પરિચિત છીએ અથવા એને બહુ ઓછી આપણે આજુબાજુ બહુ ઓછા જોવા મળે છે. પણ તેમ છતાંય એનો નાશ થઈ રહ્યો છે, તેને બચાવવા માટે સરકારે જે કંઈ પ્રયત્નો કર્યા છે એ થોડા ઘણા પ્રયત્નો આપણે અહીંયા જોઈએ. એના વિશે જે કંઈ માહિતી આપણને મળી છે એ અહીંયા જોઈએ. ચોથી મહત્વની પરિયોજના છે કે વિશિષ્ટ પ્રાણી તરીકેની, એ છે ઘડિયાળ પરિયોજના. ઘડિયાળ પરિયોજના. કોઈને એમ થાય કે આ ઘડિયાળને બચાવવાની શું જરૂર હોય? ઘડિયાળ તો આપણે બધા ઘરમાં હોય જ છે, એને શું બચાવી હોય? પણ આ કોઈ ઘડિયાળની ટીક 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 વાળી ઘડિયાળની જ વાત નથી. આ છે મગરની એક મીઠા પાણીની પ્રજાતિ ઘડિયાળ. ટેક્સ્ટબુકની અંદર સરસ મજાના ફોટા આપેલા છે, જોજો. મગર જેવી જ રચના, માત્ર તફાવત એના જડબાની રચનામાં હોય છે. માત્ર એના જડબાની, મગરનું જડબું જોઈએ તો આગળથી આમ પહોળું હોય અને ઘડિયાળનું જડબું આગળથી સાંકડું હોય, બસ આટલો તફાવત. એ મીઠા પાણીની પ્રજાતિ છે, મીઠા પાણીમાં જોવા મળે છે. એ પ્રાણી મગરની પ્રજાતિ, નામ છે ઘડિયાળ. એને બચાવવા માટે ભારત સરકારે ઘડિયાળ પરિયોજના ભારતની અંદર વર્ષ 1975ની અંદર અમલમાં મૂકવામાં આવી. ઈસવીસન આપણી ટેક્સ્ટબુકમાં આપેલું નથી પણ આપણે અહીં લખીએ 1975ની અંદર FAO
વિશ્વ કક્ષાનું એક આપણે યુએન નામની જે સંસ્થા છે એનું એક મોટું અંગ ફાઓ, ખાદ્ય અને કૃષિ મંત્રાલય, બરાબર, એના દ્વારા આ યોજના ભારતની અંદર 1975ની અંદર ઓડિશાની અંદર સૌ પહેલા શરૂઆત કરવામાં આવી. ફાઓ દ્વારા ઓડિશાથી સૌ પ્રથમ અમલમાં મૂકી. અને ત્યારબાદ જે વિસ્તારોમાં આ પ્રજાતિ જોવા મળતી હતી એ વિસ્તારોમાં એને સંરક્ષિત કરવા માટે દરેક વિસ્તારોને આની અંદર લાગુ કરવામાં આવ્યા. ઈસવીસન 1970ના દશકાની અંદર જ્યારે ભારત સરકારને ખબર પડી કે ઘડિયાળ પ્રજાતિ જે છે બહુ ઝડપથી લુપ્ત થવાના આરે છે અને એમણે સમયસર એ પ્રજાતિને બચાવવા માટે પગલાં લઈ અને 1975ની અંદર ફાઓ, રાષ્ટ્રીય કૃષિ ખાદ્ય મંત્રાલય દ્વારા ભારત સરકાર ભારતની અંદર ઓડિશાની અંદર આ યોજનાની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ આગળની પરિયોજના છે. જો આ બધી યોજનાઓ વિશે બહુ વિશેષ માહિતી નથી. આ બધી યોજનાઓ, આ જે છેલ્લી પાછળની 3 યોજનાઓ જોઈ છે ને એ પરીક્ષાની અંદર 2 માર્ક્સમાં કોઈને થશે 2 માર્ક્સમાં આટલું, પણ જો પાછળની યોજનાઓ પૂછાશે ને તો 3 સાથે પૂછાશે. એટલે 3 વિશે 2 પોઈન્ટ, જે 1 પોઈન્ટ જે છે ને એ આપણે લખશું, બરાબર. અહીંયા ખાસ 1975માં આવવાનું મૂકી, કારણ એ હતું કે 1970માં એ દશકમાં લુપ્ત થવાના આરે હતી, બરાબર. ત્યારબાદ છે 5મી છે ગીધ પરિયોજના, પક્ષીની પરિયોજના. ખાસ ગીધ પરિયોજના આપણે જાણીએ છીએ કે એક કુદરતના સફાઈ કામદાર તરીકે ગીધ પક્ષીને આપણે ઓળખીએ છીએ. વર્તમાન સમયની અંદર બહુ જ ઓછા જોવા મળે છે ગીધ, અને એક કુદરતનો સફાઈ કામદાર. કેમ કે મૃતદેહો જે હોય છે એ પ્રાણીઓ, પક્ષીઓ જે કંઈ મૃતદેહો આપણે જોઈએ છીએ એમનું માંસ ખાઈ અને એ પક્ષી પોતાનું જીવન વિતાવે છે અને એક રીતે કુદરતની સફાઈ કરે છે. પણ એ પક્ષી ઉપર બહુ જ મોટો ખતરો ત્યારે પેદા થયો, તમે 9મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છો, કે દવાનું નામ આવતું હતું. જ્યારે પ્રાણીઓ માંદા પડે ત્યારે એને ઝડપથી સાજા કરવા માટે એક દવા વપરાતી હતી જે પ્રતિબંધિત કરવામાં આવી હતી. નામ હતું ડાયક્લોફેન્સ. તમે 9મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. તો એ ડાયક્લોફેન્સ નામની દવાથી જ્યારે પ્રતિબંધિત થઈ ગયેલી દવા છે તેમ છતાં એનો ઉપયોગ પ્રાણીઓ માટે કરવામાં આવ્યો. એ પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામે ને એ મૃત્યુ પામેલા પ્રાણીનું માંસ ખાવાથી ઘણા બધા ગીધ મૃત્યુ પામે. એની સંખ્યામાં અચાનક એટલો મોટો ઘટાડો નોંધવામાં આવ્યો અને પરિણામે ભારત સરકારે ભારતની અંદર ગીધ પરિયોજના અમલમાં મૂકી. વર્ષ 2004થી ભારતની અંદર ગીધની અલગ અલગ વિશિષ્ટ પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં 9 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. ખાસ ભારતમાં ગીધની 9 પ્રજાતિ જોવા મળે છે, બરાબર છે. આ 9 પ્રજાતિઓ જોવા મળે છે ભારતમાં ગીધની, પણ બહુ ઝડપથી એનો નાશ થઈ રહ્યો હતો. ગીધની સંખ્યામાં થયેલા ઘટાડાને કારણે ગીધની સંખ્યામાં થયેલા ઘટાડાને કારણે ઈસવીસન ભારત સરકારે વર્ષ 2004ની અંદર આ યોજના લાગુ પાડી અને આ યોજના અંતર્ગત ભારતની અંદર ગીધનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવ્યું અને જેથી કરીને વર્તમાન સમયની અંદર ભારતની અંદર ગીધની સંખ્યાનું પ્રમાણ આપણને જળવાઈ રહેલું જોવા મળે છે. એક સમયે લુપ્ત થવાની તૈયારીમાં હતું, આજે એને બહુ વ્યવસ્થિત રીતે આપણે બચાવી શક્યા. ત્યારબાદ 6ઠ્ઠી પરિયોજના છે હિમદીપડા પરિયોજના. ભારતની અંદર નામ એવું છે હિમ એટલે કે બરફ, અને આ પરિયોજના જે છે એ ઊંચાઈવાળા વિસ્તારો, ભારતનું હિમાલયના પર્વતનું સૌથી ઊંચા શિખરો જે છે 3000 મીટરથી વધુ ઊંચાઈ, બરાબર, શીત રેખા જે છે એથી ઉપરના બધા વિસ્તારો જે હંમેશા બરફથી છવાયેલા શિખરો રહે છે, તો એ 3000 મીટરથી વધુ ઊંચાઈએ આ પ્રજાતિ જોવા મળે છે.
હિમાલયના 3000 મીટરથી ઊંચા વિસ્તારોમાં જોવા મળે છે. ત્યાંના જે સ્થાનિક લોકો આટલી ઊંચાઈ ઉપર જે કે આદિવાસી વિસ્તારના લોકો રહે છે એમાં આ હિમદીપડાના સંરક્ષણ બાબતે એનો શિકાર ન કરે અને સાચવે એના બાબતે એમની લોક જાગૃતિ વધે એ માટે ભારત સરકારે વર્ષ 2000માં આ યોજના અમલમાં મૂકી. ઈસવીસન 2000માં લોક જાગૃતિ અને સંરક્ષણ માટે યોજના શરૂ કરી. અને ત્યાર પછી હિમદીપડાના એ વિસ્તારોની અંદર એનું ચામડું મેળવવા માટે, કેમ કે એ ઠંડા વિસ્તારોમાં રહેવા માટે ટેવાયેલા પ્રાણીઓ હતા અને તેના ચામડાનો ઉપયોગ કરી એનો શિકાર કરી એના ચામડામાંથી ગરમ જેકેટ બનાવવાનો બહુ જ મોટા પાયાનો શિકાર થયો અને મોટી સંખ્યામાં એનો નાશ થવાના કારણે લોકોને જાગૃત કરવા માટે, પ્રાણીના બચાવ કરવા માટે, સંરક્ષણ કરવા માટે સરકારે વર્ષ 2000ની અંદર હિમદીપડા પરિયોજના અમલમાં મૂકી અને ત્યાં સંપૂર્ણ પ્રતિબંધ શિકાર પર લગાવી દેવામાં આવ્યો. આવા અનેક વિશિષ્ટ પ્રાણીઓ છે જેને બચાવવા માટે ભારતમાં અનેક પરિયોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં એક છે કાશ્મીરી હંગુલ પરિયોજના, ત્યારબાદ બીજી છે લાલ પાંડા પરિયોજના, જેના વિશે આપણે માહિતી નથી, માત્ર નામ કેવા કેટલાય વિશિષ્ટ પ્રાણીઓ છે જેના માટે સરકારી યોજના અમલમાં મૂકેલી છે. ત્યારબાદ છે મણિપુરમાં હરણ જોવા મળતી હરણની એક વિશિષ્ટ પ્રજાતિ છે, એના માટે મણિપુર થામિલ પરિયોજના. આગળ આપણે જોઈ ગયા ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ડોલ્ફિન, નામ હતું ગંગેય ડોલ્ફિન, એને બચાવવા માટેની ગંગેય ડોલ્ફિન પરિયોજના. બરાબર, આવી ઘણી બધી યોજનાઓ અહીંયા ભારત સરકારે અમલમાં મૂકેલી છે અને એ યોજના અંતર્ગત સારું એવું પરિણામ પણ, માત્ર યોજના અમલ મૂકવાથી કે એમને પતી ગયું નહીં, એનું સારું પરિણામ એના સરકારના સતત પ્રયત્નો, લોક ભાગીદારી અને દરેક પ્રાણીઓને લુપ્ત થવાથી આપણે બચાવી શક્યા. તો આના વિશિષ્ટ પોઈન્ટ આપણે જોઈએ કે ગેંડા પરિયોજના માટે, તો કે એક સિંગી ગેંડાના સંરક્ષણ માટેની યોજના ક્યારે અમલમાં મૂકી? તો ઈસવીસન 1987માં અસમના વિસ્તારોથી અમલમાં. એ સિવાય સુંદરવનની અંદર પણ થોડી વસ્તી એની જોવા મળે છે. એક મિશન રાખવામાં આવ્યું હતું રાયનો વિઝન 2020, એને આપણે 2020 પહેલાં પૂર્ણ કરી શક્યા છીએ, એટલે સારું પરિણામ એમાં મળ્યું. ત્યારબાદ ઘડિયાળ પરિયોજના 1970માં બહુ ઝડપથી સંખ્યા ઘટી રહી હતી, એટલે 1975ની અંદર ફાઓ દ્વારા, રાષ્ટ્રીય કૃષિ ખાદ્ય મંત્રાલય દ્વારા ભારતની અંદર ઓડિશા રાજ્યથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી અને એને સંખ્યામાં બહુ ઝડપથી જે ઘટાડો થઈ તો એને અટકાવવામાં આવ્યો. ત્યારબાદ છે ગીધ પરિયોજના. ભારતની અંદર 9 જાતની ગીધની પ્રજાતિઓ જોવા મળે છે, પણ એ જે માંસ ખાય છે, ગુજરાતનો સફાઈ કામદાર છે, માંસ ડાયક્લોફેન્સ નામની જે દવા છે, પ્રતિબંધિત દવા, એના ખોરાકના કારણે એ બહુ ઝડપથી એમની સંખ્યામાં ઘટાડો જોવા મળે તો એને અટકાવવા માટે વર્ષ 2004થી ભારત સરકારે આ યોજના અમલમાં મૂકી. ત્યારબાદ છે હિમદીપડા પરિયોજના, જે હિમાલયના 3000થી વધુ ઊંચાઈવાળા શીત વનો જે છે, આપણા ઠંડા જંગલો, બરાબર, હિમરેખા જેને કહીએ એથી ઉપર 3000 મીટરથી ઉપર ત્યાં જોવા મળે છે. વર્ષ 2000ની અંદર લોક જાગૃતિ અને સંરક્ષણ માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી. તો આજે આપણે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રાણીઓના સંરક્ષણ માટેની કેટલીક મહત્વની યોજનાઓ વિશે માહિતી મેળવી. આ દરેક યોજના વિશેના ફોટોગ્રાફ્સ તમને અહીંથી મળી જાય દરેકે, ત્યારબાદ એનું પૂર્ણ હોમવર્ક કરવાનું છે.